2 મિનિટ ખાલી મૌન પાળવાનું છે આપણે મોભા કાકા વિશે 2 મિનિટ ખાલી આંખો બંધ કરી એમની આત્માને પરમાત્મા શાંતિને સદગતિ આપે એવી ભગવાન આગળ પ્રાર્થના કરવાની છે એટલે એમના નામની એટલે 2 મિનિટ આંખો બંધ કરી અને આપણે સૌએ મૌન પાળીશું પરમાત્મા તેની આત્માને મુક્તિ મળે અને પરમાત્મા એની ખૂબ ખૂબ અને આત્માને સ્વર્ગવાસ મળે એવી પ્રભુ પાસે સૌ મળીને પ્રાર્થના કરીએ જય ગુરુદેવ જય મેવા કાકા કંદો જતા હો બીજા નીકળી જાણ્યો નહીં આયો પણ જાણ્યો નહીં અમન ખા જન્મ નો મરા એ ભાઈ શેર લોટ ના કારણે એ તો ખોટી બાજા કર કાયા છે કાચની પૂતળી અને તો ઠબકે ભાગી જાય ઢીલો રામના નામથી એના કટકા કોઈ દિન પ્રથમ પહેલા શમરીએ રે સ્વામી તમને સોડાળા પ્રથમ પહેલા શમરીએ રે સ્વામી તમને સોડાળા મારા દેવતા મેર કરો દે મહારાજ રે મેર કરો દે करो दे महाराज रे फिर करो दे
તમને સુડાળા સિંદૂરની રે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા ફેર કરો ને મહારાજ રે ફેર કરો ને વિનતી રે સ્વામી તમને સોડાળા રાવતરણ વિનતી રે સ્વામી તમને ભક્તોની સજાઈ રે જો બેડા મારા વાલા ભક્તોની સજાઈ રે જો બેડા મારા વાલા ફેર કરો ને મહારાજ રે ફેર કરો ને મહારાજ બોલો શ્રી ગુરુદેવ અરે હે બોલે રે ગગને કાગરે આજ મારી બેના રે હે બોલે રે ગગને કાગરે રે દેહોના જૂઠા રે નિરાશા મારી
જોજે રે મોતીડા શેરે શીપલાની માય મોતીડા શેરે શીપલાની માય તારે બોલે ગજને કાગરે માયાના કુડા રે ભરોસા દેહોના જૂઠા રે દિલાસા મારી રે બોલે ગજને કાગરે પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ રૂપી આ ભજન રૂપી એક માથું એમના આત્મા પાછળ જ્યાં પણ એમનો આત્મા એ આત્માને પરમાત્મા શાંતિની સદબુદ્ધિ આપે અને કેવો માનવી આ તો સંસાર છે મિત્રો સંસારની માલિકો કેટલાય જવાના છે અહીંયા કોઈ અમર નથી માટે કે મુછો મરણતા મહામતી ગજભતા ગંભીર મુછો મરણતા મહામતી ગજભતા ગંભીર સબળા એના શરીર મહાની પાલા મેકરણ પણ મારા નંદે કેવું કર્યું શ્રી કૃષ્ણ ભગવાન ને પર મેં મહાને પાલા મેકરણ એ તો ભગવાન પણ જન્મ લઈને આવે તો એને પણ કરવું પડે મિત્રો એટલે મરણ જીવનની સાથે આવેલું છે એટલે એનો કોઈ અણગમો ન હોય કારણ કે કવિ કહ્યું છે કે મૃત્યુ ક્યાં ચીજ है मैं तुझे दिखाऊं मृत्यु क्या चीज है मैं तुझे दिखाऊं ये सपना था नींद में આ સપના જેવો સંસાર છે એની માલિકો એક દિવસ જવાનું છે એટલે આપણે સૌએ સાથે મળી અને જગતની માલિકો દુનિયાની માલિકો હારા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હારો જે કરે એનું જ હારું થાય જેને જેને હારા કાર્યો કરાવે એની કીર્તિ માન થાય ભાઈ અને એક કહેવત છે ભાઈ કે જ્યારે સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન રૂપિયો હોય ધનુષ વિમાન સમય સારો હોય સમય ખરાબ હોય સમય સત્તા સંજોગો અને સંપત્તિ એ જાજા ટકતા નથી એટલે એને ધ્યાનમાં રાખીને જીવન જીવવું કવિ કે એટલે બે ચાર કામ કોઈ હારા કરી લેવા દરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે
બે ચાર કામ હારા થાય તો ઘણું છે. લવલેશ નહીં સતાવે મોજનો, લવલેશ નહીં સતાવે મોજનો, પણ ઇજ્જતનો કફન ઓઢીને મરાય તો ઘણું. અને મોભા કાકાની યાદમાં જ્યારે મિત્રો બાપ કોને કહેવાય? ખરેખર બાપ એ તો બાપ છે. માની વેદના કવિઓ રજૂ કરી શકે, મેઘાન લખી શકે, માની વેદના, માની મમતા, પણ બાપ એ તો બાપ છે. ભલા માણસ એ તો એને ખબર પડે કે જ્યારે બાપ ગયો હોય, બાપ એ તો વડલા જેવો છે જેની સત્રછાયા માં જન્મ આપે છે. અને બાપ જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણી તમામ જવાબદારીઓને જ્યાં સુધી દીકરાને સુખ અને શાંતિ અને સાહેબી ન મળે ત્યાં સુધી એનો જીવ દીકરામાં જ રહે છે. ઇન્દ્ર ભારતી બાપુની કાપડના ઇન્દ્ર ભારતી બાપુની રચના છે. અમારા મફા બાબાના ત્રણેય દીકરાઓ મળી અને 500 દીકરીઓ ભક્ત મંડળની ભેટ કરે. ભાઈ સરગવાસના આત્માને પરમાત્મા શાંતિ સદગતિ આપે.